સુરતના ભાટીના રોડ પર ડમ્પર ચાલકોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। પૂરપાટ ઝડપે ચાલકો હંકારી રહ્યા છે ડમ્પરો। મોટા વાહનો માટે શહેરમાં 2 વાગ્યા સુધી છે પ્રવેશબંધી। વાહનોના પ્રવેશબંધી તેમ છતાં જાણે કે નિયમોને ઘોડીને પી ગયા છે। સવારના 12 વાગે પણ શહેરમાં દેખાય છે મોટા વાહનો। શહેરી વિસ્તારમાં મોટા વાહનોથી લોકો પરેશાન છે। બેફામ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। સુરત ખાતે મોટા અકસ્માતો થઈ રહ્યા છે। જે ભરચક મોટા વાહનો આવે છે એમના પ્રવેશ્યા બાદ જે અકસ્માત થઈ રહ્યા છે। હાલ આપણે સુરતના જે ભાટેરા વિસ્તાર છે ત્યાં છે મોટા વાહનોની લાઈનો જાણે અહીંયા જોવા મળી રહી છે। ક્યાં ડમ્પર દેખાઈ રહ્યું છે તો ક્યાં મોટા ટ્રક દેખાઈ રહ્યા છે, સિટી બસો દેખાઈ રહી છે અને આ તમામ જે મોટા વાહનો છે યમરાજ સ્વરૂપ સામે આવી રહ્યા છે। વ્યવહારિક છે કે સુરત ખાતે અકસ્માતો અસંખ્ય થઈ રહ્યા છે અને અકસ્માત બાદ લોકો મોતને ભેટી રહ્યા છે। માસૂમ લોકોના જીવ જઈ રહ્યા છે, જેને લઈને હવે તો કડક કાર્યવાહી પણ થઈ રહી છે। છતાં પણ ક્યાંક આ અકસ્માતો અટકવાનું નામ નથી લેતા। આપણી સાથે અસલમભાઈ છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ। અસલમભાઈ, મોટા જે ડમ્પરો જતા હોય છે, મોટા વાહન ચાલકો છે, હજી પણ શહેરમાં આ કોઈ ટાઈમ નથી, છતાં પણ એ અહીંયા દેખાઈ રહ્યા છે। તો મૂળ વાત એ છે કે જે ડમ્પર અને મોટા વાહનોના જે ડ્રાઈવર છે એ ખરેખર ડ્રાઈવરોએ પણ પોતાને એમ સમજવું છે કે જેમ એનો પોતાનો પરિવાર છે એમ અન્ય લોકોનો પણ ઘર પરિવાર છે। એ ડ્રાઈવર છે એને યમરાજ નહીં બનવું જોઈએ। અને એક ખાસ સમસ્યા જ્યારે સર્જાય છે કે આમાં મોટા ભાગના જ્યારે અકસ્માતો થાય છે ત્યારે ડ્રાઈવર નશાની હાલતમાં હોય છે। આમ તો ગુજરાતમાં કડક દારૂબંધીનો કાયદો છે, પરંતુ એ સમજાવતું નથી કે આ ડ્રાઈવરોને દારૂ ક્યાંથી મળી જાય છે પીવા માટે। એટલે જો તંત્રને મારે એટલી જ વિનંતી છે કે દારૂના અડ્ડાઓ જે ઝડપે સલાક તમે કાયદેસરના બંધ કરાવો। દારૂ મળશે નહીં, ડ્રાય ગુજરાત જે છે એ પ્રમાણે ચુસ્ત અમલ થશે તો ચોક્કસપણે અકસ્માતોમાં ઘટાડો થશે। જ્યાં સુધી નશાની વસ્તુઓ મળશે એટલે ડ્રાઈવર છે એ 8 કલાક કે 12 કલાક નોકરી કરે એટલે એના માનસિક તાણ માટે કે એને જે કંઈ સમસ્યા હોય એ નશાની હાલતમાં હોય છે અને વધારેમાં વધારે અકસ્માતો એ જ ડ્રાઈવરોથી થાય છે કે જે નશામાં હોય છે। એટલે આના માટે હું જવાબદાર કોઈ ઠેરવું છું તો જે કડક કાયદો છે ગુજરાતમાં દારૂબંધીનો એ છે અને એનો અમલ કરે તો ચોક્કસપણે આ અકસ્માતોની સંખ્યા ઘટશે। ચોક્કસપણે અકસ્માતોની સંખ્યા ઘટશે એવું જો કાયદાનું પાલન કરશે તો જ થશે। વ્યવહારિક છે કે સુરત ખાતે જે અકસ્માતો થઈ રહ્યા છે એ અકસ્માતોને લઈને અવારનવાર માસૂમ લોકો જે છે પોતાનો જીવ ખોવી રહ્યા છે। જો કે આ જે મોટા વાહનો છે એમનો જે સમય સુરત શહેર ખાતે ફાળવવામાં આવ્યો છે એ બપોરે 2 વાગ્યા પછીનો છે। તેમ છતાં હાલ પણ સવારના સમયે પણ કહી શકાય કે 11 થી 12 વચ્ચે, 10 થી 12 વચ્ચે પણ આ મોટા વાહનો શહેરની અંદર પ્રવેશતા હોય છે અને ક્યાંક અકસ્માત સર્જતા હોય છે, જેને લઈને માસૂમ લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે। કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત।